કોઈવાર એવું બન્યું છે કે ભૂતકાળની કોઈ વાત કહેતી વખતે આપણે અટકી જઈએ, શબ્દો જ ન મળે? સારું, આજે આપણે એક એવી જબરદસ્ત ચાવી વિશે વાત કરવાના છીએ જે આપણી વાતને એકદમ સ્પષ્ટ અને જીવંત બનાવી દેશે. તો ચાલો સમજીએ કે ભૂતકાળની કોઈપણ ક્રિયા પર માસ્ટરી કેવી રીતે મેળવવી. બસ આ એક સવાલ મગજમાં ફિટ કરી લો. ક્રિયા કોણ કરી રહ્યું છે? ખરેખર આ એક જ સવાલ આપણને સીધા વાક્યના હીરો સુધી પહોંચાડી દે છે, એટલે કે કર્તા સુધી. અને આ એક્ટિવ વોઇસમાં બધું જ આ કર્તાની આસપાસ ફરે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આપણા પહેલા વિભાગમાં આપણે સમજીશું કે આ એક્ટિવ વોઇસ આપણને વચન શું આપે છે. જવાબ છે સ્પષ્ટતા, એકદમ ક્લિયર કટ વાત. અને આપણે એ શીખીશું કે વાક્યમાં ક્રિયા કરનારને તરત જ એક જ સેકન્ડમાં કેવી રીતે ઓળખી શકાય. તો સવાલ એ જ છે, આખી ગેમનો મુખ્ય ખેલાડી કોણ છે? જો એક્ટિવ વોઇસમાં કર્તા જ હંમેશા સ્પોટલાઇટમાં હોય છે. એ જ છે જે ક્રિયા કરે છે, કોઈ જાતની મૂંઝવણ વગર. દાખલા તરીકે જો આપણે કહીએ બાળકો રમી રહ્યા હતા, તો અહીં બાળકો સીધી ક્રિયા કરી રહ્યા છે. આખા વાક્યને એ લોકો જ લીડ કરે છે. ચાલો હવે એ ગુપ્ત ફોર્મ્યુલા પર આવીએ જે હંમેશા સાચા વાક્યો બનાવવામાં મદદ કરશે. આને એક એવી બ્લુપ્રિન્ટ સમજો કે જેનો ઉપયોગ કરીને ભૂતકાળની કોઈ પણ ચાલુ ક્રિયાને એકદમ સરળતાથી વર્ણવી શકાશે. આ બ્લુપ્રિન્ટના ફક્ત 4 જ મુખ્ય ભાગ છે. પહેલું, કર્તા, જે આપણા વાક્યનો હીરો છે. બીજું, સહાયક ક્રિયાપદ, જે સમય અને વચન નક્કી કરે છે. ત્રીજું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જે બતાવે છે કે ક્રિયા ચાલુ હતી. અને છેલ્લે, કર્મ, એટલે કે જેના પર ક્રિયાની અસર થાય છે. ચાલો હવે એક પછી એક આ બધાને થોડા ઊંડાણથી સમજીએ. કર્તા, એ તો વાક્યનો પાયો છે. અહીં રાહુલ ક્રિયા કરી રહ્યો છે. એને વાક્યની શરૂઆતમાં મૂકવાથી તરત જ ખબર પડી જાય છે કે જવાબદાર કોણ છે. એક્ટિવ વોઇસની આ જ તો તાકાત છે, એકદમ સીધી અને મુદ્દસર વાત. હવે વારો છે સહાયક ક્રિયાપદનો. આ તો જાણે એક સિમ્પલ મેચિંગ ગેમ જેવું છે. જો કર્તા એકવચન હોય, જેમ કે તે, તેણી કે હું, તો એની સાથે વોઝ આવશે. અને જો કર્તા બહુવચન હોય, જેમ કે તેઓ કે અમે, તો એમની જોડી વર સાથે બનશે. બસ આ નાનકડો નિયમ આપણા વાક્યને વ્યાકરણની રીતે પરફેક્ટ બનાવે છે. ક્રિયાપદમાં આઈએનજી ઉમેરવું એટલે જાણે કોઈ ઘટનાના વિડીયો પર પ્લે બટન દબાવવા જેવું. એ બતાવે છે કે ક્રિયા ભૂતકાળમાં પૂરી નહોતી થઈ, પણ ચાલી રહી હતી. વાંચી રહ્યો હતો એનું મતલબ કે વાંચવાની ક્રિયા એ સમયે ગતિમાં હતી, અટકી નહોતી. અને છેલ્લે આવે છે કર્મ, જે આપણી આખી વાતને પૂરી કરે છે. જો આપણે ખાલી એટલું કહીએ કે તેણી રંગી રહી હતી, તો મનમાં તરત સવાલ થાય, પણ શું? કર્મ એટલે કે અહીં દિવાલ એ જવાબ આપીને વાક્યને એક અર્થ આપે છે. ક્રિયાને રિસીવ કરનાર એ જ છે. સારું, તો નિયમો તો બરાબર સમજાઈ ગયા, પણ સાચી મજા તો એને વાપરવામાં છે, ખરું ને? તો હવે સમય છે આ બ્લુપ્રિન્ટને વાસ્તવિક દુનિયામાં લઈ જવાનો અને જોવાનો કે રોજબરોજના જીવનમાં આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે. ચાલો આપણું પહેલું ઉદાહરણ જોઈએ. હું એક મૂવી જોઈ રહ્યો હતો. આ વાક્ય કેટલું સ્પષ્ટ છે. કર્તા કોણ? હું. અને શું કરી રહ્યો હતો? મૂવી જોઈ રહ્યો હતો. આ વાક્ય ભૂતકાળની એક ચોક્કસ ક્ષણને જીવંત કરી દે છે. અહીં એક બીજું ઉદાહરણ છે. તેઓ પ્રોજેક્ટની ચર્ચા કરી રહ્યા હતા. અહીં કર્તા છે તેઓ, જે બહુવચન છે, એટલે આપણે વરનો ઉપયોગ કર્યો. આ વાક્યમાં એક પ્રોજેક્ટની ગતિ અને ટીમવર્ક દેખાય છે, જે એક સરળ વાક્યથી વ્યક્ત થાય છે. હવે એક રોજિંદી ક્રિયા જોઈએ. તેણી રાત્રિભોજન તૈયાર કરી રહી હતી. અહીં કર્તા તેણી છે અને તેની ક્રિયા તૈયાર કરવી આપણને આખી પરિસ્થિતિ સમજાવી દે છે. આ બતાવે છે કે આ રચના રોજિંદા જીવનનું વર્ણન કરવા માટે કેટલી ઉપયોગી છે. આ એક પ્રોફેશનલ ઉદાહરણ છે. માર્કેટિંગ ટીમ એક નવું કેમ્પેઇન બનાવી રહી હતી. અહીં કર્તા માર્કેટિંગ ટીમ છે અને તેમની ક્રિયામાં એક સર્જનાત્મક પ્રક્રિયા દેખાય છે. આ દર્શાવે છે કે કામના સ્થળે પણ આ રચના કેટલી અસરકારક છે. અને આપણું છેલ્લું ઉદાહરણ એક શોખ સાથે જોડાયેલું છે. તે કોન્સર્ટ માટે ગિટારનો અભ્યાસ કરી રહ્યો હતો. ફરીથી આપણી બ્લુપ્રિન્ટ બરાબર કામ કરે છે. કર્તા તે છે અને તેની ક્રિયા અભ્યાસ કરવો એક આખું ચિત્ર આપણી નજર સામે લાવી દે છે.
હવે માની લો કે ક્રિયા નથી થઈ રહી તો શું? અરે એ તો સાવ સહેલું છે. ફક્ત સહાયક ક્રિયાપદ એટલે કે વોઝ કે વર પછી નોટ લગાડી દો. જેમ કે તેઓ કામ કરી રહ્યા હતાનું નકારાત્મક વાક્ય બનશે તેઓ કામ કરી રહ્યા ન હતા. બસ આટલું જ. અને જો પ્રશ્ન પૂછવો હોય તો અહીં એક નાની ટ્રીક છે. ફક્ત કર્તા અને સહાયક ક્રિયાપદની જગ્યા અદલાબદલી કરી દો. શી વોઝ રીડિંગનું પ્રશ્નાર્થ વાક્ય બની જશે વોઝ શી રીડિંગ? જોયું? બસ આટલો નાનકડો ફેરફાર અને આપણો સવાલ તૈયાર છે. ચાલો હવે એક ખૂબ જ મહત્વના ભાગ તરફ જઈએ. જુઓ, ભૂલો તો બધાથી થાય, પણ જે એમાંથી શીખે એ જ આગળ વધે. આપણે એવી કેટલીક સામાન્ય ભૂલો પર નજર નાખીશું જે મોટાભાગના લોકો કરે છે, જેથી તમે એને ટાળી શકો અને એકદમ કોન્ફિડન્સ સાથે લખી કે બોલી શકો. સારું, તો હવે એ ભૂલો પર આવીએ જે મોટાભાગે થતી હોય છે. સૌથી પહેલી ભૂલ જુઓ, ધ બુક વોઝ રીડિંગ બાય હર. આમાં ગડબડ શું છે? જે ક્રિયા કરે છે એ તો છેલ્લે છે. નિયમ શું કહે છે? કરતા હંમેશા આગળ. તો સાચું વાક્ય થશે શી વોઝ રીડિંગ ધ બુક. હવે બીજી ભૂલ, શી વોઝ રાઇટ અ લેટર. અહીં શું ખૂટે છે? ક્રિયા ચાલુ હતી એ બતાવવા માટે આઈએનજી તો જોઈએ ને. તો સાચું વાક્ય છે શી વોઝ રાઇટિંગ અ લેટર. અને છેલ્લી ભૂલ, દે વર પ્લેઇંગ. અહીં તો સાંભળતા જ ખબર પડી જાય. દે એટલે બહુવચન, તો વોઝ નહીં વર આવે, એટલે કે દે વર પ્લેઇંગ. જોયું? આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી વાક્ય એકદમ પરફેક્ટ બની જાય છે. તો સવાલ એ છે કે આ બધા નિયમો શીખવા જ શા માટે? કારણ કે આ ફક્ત વ્યાકરણ નથી, આ આપણી વાતચીત કરવાની શક્તિને વધારવા માટેનું એક પાવરફુલ ટૂલ છે. ચાલો જોઈએ કે આ શીખવાથી વાસ્તવિક જીવનમાં શું ફાયદો થાય છે. જ્યારે આ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે ત્યારે માત્ર માહિતી નથી અપાતી, પણ એક ચિત્ર રજૂ થાય છે. વાર્તાઓ વધુ જીવંત બને છે. સામેવાળી વ્યક્તિ ભૂતકાળની ઘટનાને વધુ સારી રીતે અનુભવી શકે છે. અને સૌથી અગત્યનું, આપણી વાતચીત વધુ સ્વાભાવિક અને પ્રભાવશાળી લાગે છે. અને આ એક સ્લાઇડ આપણા આજના વિશ્લેષણનો આખો સારાંશ છે. બસ આ મુખ્ય ફોર્મ્યુલાને યાદ રાખો. આ જ આપણી ચાવી છે. કર્તા, પછી વોઝ કે વર, એના પછી ક્રિયાપદનું આઈએનજી રૂપ અને છેલ્લે કર્મ. આટલું યાદ રહેશે તો ક્યારેય ભૂલ નહીં થાય. એકદમ સીધું, સ્પષ્ટ અને શક્તિશાળી. તો હવે પછી જ્યારે પણ ભૂતકાળની કોઈ ચાલુ ક્રિયા વિશે વાંચો કે લખો ત્યારે એક ક્ષણ માટે અટકીને પોતાને પૂછજો, ક્રિયા તો થઈ રહી હતી, પણ એનું નિયંત્રણ કોના હાથમાં હતું? જવાબ હંમેશા એક જ હશે, આપણો કર્તા, એક્ટિવ વોઇસનો અસલી હીરો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.